હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે એક અલગ રીતે ફરસી પૂરી બનાવીશું. આ પૂરીને દસિયા પૂરી કે વર્કી પૂરી અથવા તો 7 પડવાળી પૂરીના નામે ઓળખવામાં આવે છે. આ પૂરી એટલી પોચી બને છે ને કે જેમના દાંત ના હોય એ લોકો પણ એકદમ સરળતાથી આ પૂરી ખાઈ શકે છે. તો પૂરીના દરેક લેયર્સ આ રીતે એકદમ સરસ ખુલીને તૈયાર થાય એના માટે પૂરીનો લોટ કેવી રીતે બાંધવો, એને વણવી કેવી રીતે, એ બધી જ ટિપ્સ આ વિડીયોમાં મેં બતાવેલી છે. તો હું છું નિરાલી અને નિરાલીસ કિચનમાં તમારું સ્વાગત છે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. તો વર્કી પૂરીનો લોટ બાંધવા માટે સૌથી પહેલાં આપણે 2 કપ મેદો લેવાનો છે. વર્કી પૂરી મેદાથી જ બનાવવામાં આવે છે, એનાથી જ એનું રિઝલ્ટ પરફેક્ટ મળે છે. મેદાને મેં ચાળી લીધો છે. હવે તેમાં 1/2 ટેબલસ્પૂન જેટલા અધકચરા ક્રશ કરેલા જીરું અને અજમો ઉમેરી લઈશું. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી લેવાનું છે અને ત્યાર પછી એમાં 2 ટેબલસ્પૂન જેટલું મેલ્ટેડ ઘી ઉમેરીશું. અને હવે આ બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું અને લોટને મોઈ લઈશું. તો છે ને એકદમ સહેલું માપ, 1 કપ લોટ સામે 1 ટેબલસ્પૂન મેલ્ટેડ ઘી લેવાનું છે. તો અત્યારે મેં 2 કપ મેદો લીધો છે તો 2 ટેબલસ્પૂન ઘી ઉમેર્યું છે. આ રીતે એકદમ સરસ મિક્સ કરતાં લોટને મોઈ લેવાનો છે. અને મોણ પરફેક્ટ આવ્યું છે કે નહીં તમારે ચેક કરવું હોય તો આ રીતે મુઠ્ઠીમાં લોટને લઈને ચેક કરી લેવાનું. જેવું તમે હાથમાં બાંધો કે તરત જ તૂટી જવું જોઈએ. બસ આટલું જ મોણ ઉમેરવાનું છે. વધારે મોણ પડી જશે તો પૂરી તેલ પછી થઈ જશે. હવે લોટ બાંધવા માટે આપણે રૂમ ટેમ્પરેચરવાળા પાણીનો જ ઉપયોગ કરીશું. તો થોડું પાણી ઉમેરતા જઈને લોટ બાંધી લઈએ. હવે લોટ કેવો બાંધવો? તો પૂરી માટેનો લોટ આપણે રોટલી જેટલો ઢીલો નથી બાંધવાનો, રોટલી કરતાં થોડો કઠણ, પણ ભાખરી જેટલો કઠણ નહીં બાંધવાનો. ભાખરીના લોટ કરતાં થોડો નરમ રાખવાનો છે. તો ધીરે ધીરે જરૂરિયાત મુજબનું પાણી ઉમેરતા જઈશું અને લોટ બાંધી લઈશું. તો ફ્રેન્ડ્સ, વર્કી પૂરી માટેની ઘણી બધી રેસિપીઝ તમે જોઈ હશે, પણ આ વિડીયોમાં મેં ઘણી બધી ટિપ્સ તમારી સાથે શેર કરેલી છે. તો વિડીયોને બિલકુલ સ્કીપ ના કરશો અને એન્ડ સુધી ચોક્કસથી જોજો. જો તમે આ રીતે બધી ટિપ્સ અને ટ્રિક્સ ફોલો કરશો ને તો તમારી વર્કી પૂરી પણ એકદમ સરસ ખસ્તા અને એટલી પોચી બનશે ને કે ચાવવાની જરૂર પણ નહીં પડે અને મોંમાં મૂકતા જ ઓગળી જશે. તો લોટ આપણો બંધાઈ ગયો છે. હવે આપણે એને ફક્ત 10 મિનિટ માટે રેસ્ટ આપીશું. 10 મિનિટ પછી ઢાંકણ ખોલી અને 1/2 ટીસ્પૂન જેટલું તેલ ઉમેરી દઈએ અને લોટને એકદમ સરસ મસળીને કૂણવી લઈએ, જેથી લોટ એકદમ સરસ સોફ્ટ થઈ જાય. તો ફ્રેન્ડ્સ, તમે જોયું ને કે પૂરીનો લોટ બાંધવાનું કેટલું સરળ છે. હવે પૂરી માટેનો લોટ તૈયાર થઈ ગયો છે. તો આપણે એને ચોપિંગ બોર્ડ પર લઈ લઈશું. ફરી એકવાર સારી રીતે મસળી લઈશું. હવે મસળી લીધા પછી આ રીતે ગોળ ગોળ ફેરવીને લાંબો રોલ તૈયાર કરી લઈએ. હવે આ રીતનો લાંબો રોલ તૈયાર થઈ જાય એટલે આપણે એના 7 ભાગ કરવાના છે. તો લોટને હું આ રીતે એક સરખા 7 ભાગમાં કટ કરી લઉં છું. તમે ઘણી જગ્યાએ જોયું હશે કે કોઈ 3 ભાગ કરે છે અથવા તો કોઈ 5 કે કોઈ 6, પણ એ રીત ખોટી છે. વર્કી પૂરીને 7 પડવાળી પૂરી પણ કહેવામાં આવે છે. ક્યારેય 3 પડવાળી કે 6 પડવાળી પૂરી નથી હોતી. તો આ રીતે જો તમારે પરફેક્ટ લેયરવાળી પૂરી કરવી હોય તો એના 7 ભાગ કરવાના. તો જો તમારે વધારે લેયરવાળી વર્કી પૂરી બનાવવી હોય તો ઓછામાં ઓછી તમારે 7 રોટલી તો બનાવવી જ પડશે. હવે આપણે એમાંથી એક સરખા 7 લુવા તૈયાર કરી લેવાના છે. તો આ રીતે લોટને મસળતા જઈને હથેળીથી ચપટા કરી લઈશું અને એક સરખી સાઇઝના લુવા તૈયાર કરી લઈએ. તો આ એક અગત્યની ટીપ છે. તમે 8 કે 9 રોટલી પણ લઈ શકો, પણ 7 રોટલી ઇનફ થઈ જશે. અને રોટલી આપણે એકદમ પાતળી વણવાની છે. લોટ જો તમારો આ રીતે એકદમ પરફેક્ટ બંધાયો હશે ને તો આ રીતે એકદમ સરળતાથી આવી પાતળી રોટલી તમે વણી શકશો. હવે આ વણેલી રોટલીને આપણે એક પ્લેટમાં મૂકી દઈશું અને એના પર આપણે આ રીતે થોડો ચોખાનો લોટ સ્પ્રિંકલ કરી લઈશું. સરખી રીતે સ્પ્રેડ કરી દઈશું અને સાઈડ પર મૂકી દઈશું. હવે ફરી બીજો લુઓ લઈ અને સેમ એ જ રીતે આપણે પાતળી રોટલી તૈયાર કરી લેવાની છે. તો આ બધા સ્ટેપ તમે ખાસ ધ્યાનથી જોજો અને બધી ટિપ્સ ફોલો કરજો. હવે આપણે જે પ્લેટમાં રોટલી વણીને મૂકી છે એના પર બીજી રોટલી મૂકી દઈશું અને આ રોટલી પર પણ સેમ એ જ રીતે આપણે ચોખાનો લોટ સ્પ્રિંકલ કરીને સ્પ્રેડ કરી દઈશું. ત્યાર પછી આપણે એના પર ત્રીજી રોટલી મૂકીશું, ચોખાનો લોટ સ્પ્રિંકલ કરી લઈશું. ત્યાર પછી ચોથી રોટલી, ચોખાનો કોરો લોટ સ્પ્રેડ કરી દઈએ. બસ એમ આ જ રીતે 7 રોટલી હું તૈયાર કરી લઉં છું. અને ત્યાર પછી એક બોલમાં 1/4 કપ જેટલો ચોખાનો લોટ ઉમેરીશું. સાથે જ એમાં 1/4 કપ કરતાં થોડું ઓછું મેલ્ટેડ ઘી ઉમેરી અને વિસ્કરથી વિસ્ક કરી લઈએ. ઘી આપણે ગરમ ઉમેરવાનું છે અને એની કન્સિસ્ટન્સી તમને બતાવું તો આ રીતની છે. ઘી ગરમ છે ત્યારે એની કન્સિસ્ટન્સી આ રીતની છે, એટલે તમારે આ રીતે પહેલાં જ જોઈ લેવાની. પછી જેમ જેમ ઘી ઠંડુ થતું જશે તેમ તેમ કન્સિસ્ટન્સી ઘટ્ટ થતી જશે. હવે એક રોટલી પર આ રીતે 1/2 ટેબલસ્પૂન જેટલો સાટો લઈ બધી બાજુ સ્પ્રેડ કરી દઈશું.
કોઈ પણ જગ્યા બાકી ના રહી જાય એ રીતે બધી બાજુ એકદમ સરસ સ્પ્રેડ કરી લઈશું. અને ત્યાર પછી એના પર ચોખાનો લોટ સ્પ્રિંકલ કરી લેવાનો છે. ઘણા લોકો એકલો સાટો જ લગાવે છે અને આ સ્ટેપ મિસ કરી દે છે અને આ જ કારણે તેમની પૂરીના લેયર્સ ખુલતા નથી. તો થોડો ચોખાનો લોટ સ્પ્રિંકલ કરી આ રીતે સ્પ્રેડ કરી દેવાનો અને એના પર બીજી રોટલી મૂકી દેવાની. ત્યાર પછી બીજો હાફ ટેબલ સ્પૂન જેટલો સાટો આ રીતે લગાવીને બધી બાજુ સ્પ્રેડ કરી દેવાનો. બધી બાજુ સાટો સ્પ્રેડ કર્યા પછી ફરી એના પર ચોખાનો લોટ સ્પ્રિંકલ કરીને સ્પ્રેડ કરી દઈશું અને ત્યાર પછી ફરી એના પર રોટલી મૂકી દઈશું અને આ સ્ટેપ 7 રોટલી સાથે ફોલો કરવાનું છે. તો હવે છેલ્લી 7મી રોટલી પણ મેં ઉપર મૂકી દીધી. હાફ ટેબલ સ્પૂન જેટલો સાટો લગાવી બધી બાજુ સ્પ્રેડ કરી દીધું અને એના પર પણ મેં ચોખાનો લોટ સ્પ્રિંકલ કરીને સ્પ્રેડ કરી દીધો. કદાચ જો સાટો ખૂટે તો બીજો બનાવી દેવાનો, પણ 7 રોટલી પર સાટો લગાવો અને ચોખાનો કોરો લોટ લગાવવો પણ ખૂબ જ જરૂરી છે. ફ્રેન્ડ્સ, તમે લોકો આ રેસીપી ક્યાંથી જોઈ રહ્યા છો એ મને કમેન્ટ દ્વારા ચોક્કસથી જણાવજો, જેથી મને પણ ખ્યાલ આવે કે મારા વ્યુઅર્સ મારી રેસીપી ક્યાંથી જોઈ રહ્યા છે. હવે આપણે આ 7 રોટલીને સાથે લઈને એનો ટાઈટ રોલ વાળવાનો છે. તો હલકા હાથે આ રીતે થોડો પ્રેસ કરતા જઈને એનો ટાઈટ રોલ તૈયાર કરી લઈશું અને ત્યાર પછી આપણે એને થોડું વધારે પ્રેસ કરીશું અને ત્યાર પછી આ રીતે ગોળ ફેરવતા જઈને એને થોડો લાંબો કરીશું. હવે આપણે આ બંને સાઈડથી કિનારીઓને કટ કરી લઈશું. આ કટ કરેલા ભાગને આપણે વેસ્ટ નથી કરવાનો. લાસ્ટમાં આપણે એમાંથી પૂરી તૈયાર કરી લઈશું. હવે આપણે આ રોલને આ રીતે કટ કરી લેવાનો છે. તો તમારે જે સાઈઝની પૂરી તૈયાર કરવી હોય એ સાઈઝના એ પ્રમાણે તમારે લુવા તૈયાર કરી લેવાના. હું અત્યારે થોડી મોટી પૂરી બનાવવાની છું એટલે મેં અત્યારે આ રીતે મોટા લુવા તૈયાર કર્યા છે. હવે ઘણા લોકોની વરકી પૂરી તેલમાં ખુલી જતી હોય છે, તો આ સ્ટેપને તમે ફોલો કરજો. રોટલીનો જે ખુલેલો છેડો છે એને આ રીતે લુવાની પાછળની સાઈડ ચોંટાડી દેવાનો અને લુવાને હલકા હાથે પ્રેસ કરી લેવાનું. તો જો તમે આ રીતે કરશો તો તેલમાં તળતી વખતે પૂરી તમારી ખુલશે નહીં. ફરીથી બતાવી દઉં. છેડાના રીતે પાછળની સાઈડ પ્રેસ કરી અને લુવાને થોડું દબાવી દેવાનું. એ જ રીતે બધા લુવા મેં તૈયાર કરી લીધા અને તે આ રીતના દેખાય છે. હવે આમાંથી આપણે પૂરી વણી લઈશું. તો વણતી વખતે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે લુવા પર આપણે આ રીતે ચોખાનો થોડો કોરો લોટ સ્પ્રિંકલ કરવાનો છે અને પૂરીને વણતી વખતે આપણે હલકા હાથે વચ્ચેથી નીચેની તરફ અને વચ્ચેથી ઉપરની તરફ એ રીતે હલકા હાથે વણવાનું છે. આ પૂરીને બહુ ભાર દઈને નહીં વણવાની. તો આ રીતે એક વેલણ ચારે તરફ લગાવી અને એક સરખી ગોળ પૂરી બનાવીને તૈયાર કરી લઈશું. આ પૂરીને બહુ પાતળી કરવામાં નથી આવતી, મીડિયમ થીક વણવાની છે, નહીં તો લેયર્સ તમારા ખુલશે નહીં. બસ આ સ્ટેપનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. એક વેલણ વચ્ચેથી ઉપરની તરફ, બીજું વેલણ વચ્ચેથી નીચેની તરફ, એમ ચારેય સાઈડ તમારે એકદમ સરસ ગોળ શેપ આવે એ રીતે હલકા હાથે વણી લેવાની છે. બીજી પણ એક પૂરી વણીને તમને બતાવી દઉં. ચોખાનો કોરો લોટ સ્પ્રિંકલ કરવાનો અને વેલણને આપણે વચ્ચેથી બહારની તરફ લઈ જઈશું, વચ્ચેથી નીચેની તરફ લાવીશું અને આ પૂરી તમારે એકદમ હલકા હાથે વણવાની છે. આ રીતે હલકા હાથે વણવાથી જે તમારા લેયર્સ છે પૂરીના એ પ્રેસ નહીં થાય અને તળતી વખતે તમારા એક લેયર્સ છૂટા પડશે. તમે જોઈ શકો છો એની થિકનેસ આટલી વણવાની છે અને સેમ જ રીતે બાકીની બધી જ પૂરી વણીને મેં તૈયાર કરી લીધી. બીજી બાજુ તેલ પણ ગરમ થઈ ગયું છે. તો તેલ એકવાર ગરમ થઈ જાય પછી ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ જ રાખીશું અને પૂરીને તેલમાં ઉમેરી દઈશું અને જરાને આપણી પૂરી પર આ રીતે હળવા હાથે થોડું પ્રેસ કરવાનું છે. આમ કરવાથી પૂરીના બધા જ લેયર એકદમ સરસ પરફેક્ટ ખુલી જશે. અહીં જો તમારું તેલ ઠંડુ હશે તો પણ તમારી વરકી પૂરી ખુલશે નહીં અને પૂરી તેલ પછી થઈ જશે. એટલે ગેસની ફ્લેમ તમારે મીડિયમ રાખવાની છે અને જરાથી પૂરીને હલકા હાથે થોડું પ્રેસ કરી આપવાનું એટલે વરકી પૂરીના બધા જ લેયર્સ આ રીતે એકદમ સરસ ખુલી જશે. તમે જોઈ શકો છો આપણી દરેક વરકી પૂરીના લેયર્સ એકદમ સરસ ખુલી ગયા છે અને એવું નથી કે 2-3 પૂરી જ લેયર્સ વાળી બની છે. બધી જ પૂરી એકદમ સરસ લેયર વાળી બની છે. તો પહેલી બેચની તો 3 પૂરી આપણી એકદમ સરસ બનીને તૈયાર થઈ છે. તમે જોઈ શકો છો બધા જ લેયર્સ એકદમ સરસ ખુલ્યા છે અને એ જ રીતે આપણે બાકીની પૂરી પણ તૈયાર કરી લઈશું. તો કઢાઈની જેટલી સાઈઝ હોય એ પ્રમાણે તમારે પૂરી ઉમેરી લેવાની. એક સાથે 3 ના તળવી હોય તો 2 ઉમેરી લેવાની અને બસ તેલમાં ઉમેર્યા પછી જરાથી આ રીતે હળવા હાથે થોડું પ્રેસ કરતા રહેવાનું અને 30 સેકન્ડ જેવું થાય એટલે એની સાઈડ ચેન્જ કરી લેવાની. તમે જોઈ શકો છો કે પૂરીની બીજી બેચ પણ આપણી એકદમ સરસ તૈયાર થઈ છે. આ પૂરીના પણ બધા જ લેયર્સ એકદમ સરસ ખુલ્યા છે. દેખાય છે ને એકદમ સરસ બજાર જેવી. તો ફ્રેન્ડ્સ, આ દિવાળી પર વિડીયોમાં બતાવેલી બધી જ ટિપ્સ ફોલો કરીને આ રીતે પૂરી બનાવજો
તમારી વરકી પૂરી પણ એકદમ સરસ આ રીતે લેયરવાળી, એકદમ ક્રિસ્પી અને મોંમાં મૂકતા જ ઓગળી જાય એટલી સરસ પોચી બનીને તૈયાર થશે. આટલા સ્ટેપ તમારે ફોલો કરવાના છે. 7 રોટલી વણીને તૈયાર કરવાની, એના પર સાટો લગાવવાનો અને એના પર ચોખાનો કોરો લોટ સ્પ્રિંકલ કરીને સ્પ્રેડ કરવાનો ના ભૂલશો. તો જ તમારી વરકી પૂરી એકદમ સરસ આ રીતે લેયર્સવાળી બનશે અને પૂરીના બધા જ લેયર્સ ખુલશે. તો ફ્રેન્ડ્સ, કેવી લાગી તમને આજની આ વરકી પૂરીની રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આવી જ બીજી નવી રેસીપી જોવા માટે નિરાલીસ કિચનને સબસ્ક્રાઇબ કરજો. તો ફરી મળીશું એક આવી જ નવી અને ઉપયોગી રેસીપી સાથે. આવજો.